વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વાલવેરી પ્રાથમિક શાળા ખાતે 11 શાળાઓનો રમોત્સવ ઉત્સાહભેર સર્જાયો હતો। વાલવેલી પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ પટેલ અને ટ્રસ્ટના સભ્યો, શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉમંગ સાથે ભાગ લીધો હતો। અમે લોકો એક એનજીઓ ચલાવી રહ્યા છે। અમે લોકો 2015થી કપરાડા જિલ્લામાં ઉંધાણવાલા વિસ્તારમાં એટલે કે સરવટાટી કરીને એક ગામ છે, ત્યાંની પ્રાથમિક સ્કૂલમાં અમે લોકોએ એક આખી સ્કૂલ એડોપ્ટ કરી છે। હવે આ સ્કૂલની અંદર અમારે એ બધા એક્ટિવિટી ચાલી રહી છે, જેવી કે અમે લોકો બાળકોને નોટબુકોની સહાય છે, એ લોકોને રેનકોટ આપીએ છીએ, એ લોકોને સ્કૂલ બેગ આપીએ છીએ, એ લોકોને શૂઝ આપીએ છીએ। આવી બધી જ સહાયો અમે કરી રહ્યા છે। છોકરાઓને ખાવા પીવાનું કે પછી જરૂરી સામાન તો ઘણા સમયથી ટ્રસ્ટના સભ્યો આપે જ છે, પણ હવે અમને લોકોને એવું લાગ્યું કે છોકરાઓને જે જીવનની બીજી ઘણી બધી વસ્તુની છે એની વેલ્યુની જરૂરત છે। અને મેઇન આપણો સ્પોર્ટ્સ ડેનો જે મેસેજ છે કે ભાઈ જીવનમાં ક્યારે બી તમે પડો તો પાછા ઊભા થવાનું છે, હારો તો પાછા પ્રયત્ન કરવાનું છે, બધાની સાથે કેવી રીતે ખેલદિલીથી સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખીને સાથે રહીને રમવા કૂદવાનું છે, એ બધું જ સમજ આવે એના માટે અમે આ સ્પોર્ટ્સ ડે રાખ્યો છે। આજે અમારે કેન્દ્ર શાળાનો જે રમત મહોત્સવ રાખવામાં આવ્યો છે એ વાલવેરી ખાતે રાખવામાં આવ્યો છે। એ વાલવેરીમાં ટોટલ અમારા કેન્દ્રની 11 જેટલી શાળાઓ છે, જેમાં પ્રાથમિક શાળા સાહુડા, આંબાપાના, લીખવડ, ભેડપાડા, સરવટાટી, સિંગાટાટી અને વડસેટ, નીલુંગી એમ કરીને કુલ 11 જેટલી શાળાઓ છે, જેમાં ધોરણ વાઇઝ અલગ અલગ એમ રાખવામાં આવેલી છે। એમ તો દર વર્ષે અમારી શાળાઓમાં રમત ઉત્સવ થાય જ છે, પણ આ વખતે અહીં મોટા પાયા પર શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી એમના સહકારથી ખૂબ જ મોટો રમત મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આપણી શાળાની અંદર વાલવેરીની અંદર શ્રી સિદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 સ્કૂલોનો રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદર ખૂબ સુંદર આયોજન થયું હતું। એની અંદર અમારા શિક્ષક મિત્રો હોય, બાળકો હોય અને એસએમસીના સભ્યો મળીને અમે ખૂબ સુંદર આયોજન કર્યું છે। એની અંદર 11 જેટલી સ્કૂલોએ ભાગ લીધો છે અને એની અંદર 11 થી 12 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 1થી માંડીને ધોરણ 5 સુધીના તમામ બાળકોએ ભાગ લીધો છે અને આ સુંદર આયોજનની અંદર મારા એસએમસીના સભ્યો અને ગ્રામજનો અને શાળા સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું।